Shivratri means awareness of myself, awareness of my life, awareness about death. That is a Shivratri. રાત્રે જ્યારે અંધકાર થાય છે, સૂઈ જઈએ છે, બીજે દિવસે સવારે ઉઠીએ ત્યાં સુધી ભાન નથી. શરીર ક્યાં છે, હું કોણ છું, મારો ધર્મ, મારી જાતિ, મારા સગાઓ, મારા સંબંધો, મારી સંપત્તિ, બધું જ રાત્રે ભૂલી જઈએ છીએ કે નથી ભૂલી જતા? બધું ભૂલી જઈએ છીએ. બસ એ તો મૃત્યુ છે, બધું ભૂલી જવું. અને બધું ભૂલી જવું, શરીર પણ એ મૃત્યુ છે. અને જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણું કલ્યાણ થઈ જાય. કેમ કે હવે આપણને કશામાં રસ નથી, કશામાં નથી. સગામાં નહીં, સંબંધોમાં નહીં, સંપત્તિમાં નહીં, સમૃદ્ધિમાં નહીં, સત્તામાં નહીં, અરે કશામાં નહીં, શરીરમાં પણ નહીં. મારી બધી ઇન્દ્રિયો જે છે, એ મારી આંખ, કાન, સુગંધ માટે નાક, મારું જીભ, મારું મન, આ બધી મારી ઇન્દ્રિયો જે છે, એ બધી મને વફાદાર થઈ જાય. મને પૂછ્યા વગર કશું ન કરે. ન તો આંખ બહાર જોશે, ન તો કાન બહારની વાત સાંભળશે, ન મારી જીભ બીજા લોકો જોડે વાત કરશે, ન મન મારા સિવાય કોઈના વિચાર કરશે. કશું નહીં થાય. મારી ઇન્દ્રિય મારા કાબુમાં. બીજું કશું નથી જોઈતું. સમાજ તરફથી તો મેં મોં ફેરવી લીધો. હું જાગી ગયો. અત્યાર સુધી હું બેહોશ હતો. જે મારું નહોતું એને મારું મારું કરતો હતો, જે મારા નહોતા એને મારા કહેતો હતો. હું બેહોશ હતો. બસ હવે હું જાગી ગયો. હજી મૃત્યુ થયું નથી, પણ હું મૃત્યુને રોજ અનુભવું છું. રાત્રે, રોજ રાત્રે મારું જીવન સમાપ્ત થઈ જાય છે. આ મારું રોજનું મૃત્યુ છે. અને એ વખત હું બધાથી મુક્ત થઈ જાઉં છું, બંધન મુક્ત. મારો મોક્ષ થઈ જાય છે. હા, બીજે દિવસે પાછો સવારે સંસારમાં આવી જઉં છું. પણ એમ કરતા કરતા છેલ્લે મારો મોક્ષ થઈ જશે, મારું મૃત્યુ થઈ જશે. આ શરીર માટીમાં ભળી જશે અને મારો આત્મા પરમાત્માને મળવા જતો રહેશે. એના માટે મૃત્યુ જોઈશે ને. એ મૃત્યુ મળશે તો હું સમાજમાંથી પરમાત્મા તરફ જઈશ, તો હું કલ્યાણ તરફ જઈશ. અને કલ્યાણ એટલે શિવ. બસ હું જતો રહીશ. એ મારી શિવરાત્રિ હશે.